શ્રદ્ધા મેમ, ફિલ્મ જોઈ તમારી સ્પીચલેસ. આટલા વર્ષો પછી મને ખબર પડી કે રૂરલ અને અર્બન વચ્ચે શું ફરક હોય. એક બોલિવૂડની એમેઝોનની ઓટીટી વાળી ફિલ્મ જોતા હોય એવું લાગે છે. શરૂઆતથી હું તમારા ઇન્ટરવ્યુ કરું છું. સ્મિતા પાટીલ કિતાબ મેં તમને આપ્યું છે કે કોઈ રોલ રિપીટ થતા નથી, અને અહીંયા તમારું જે કિરદાર છે એના વિશે નહીં હું બોલી શકું, નહીં હું પૂછી શકું, નહીં તમે બતાવી શકો, પણ પબ્લિકને એવી વાત કરો કે એ આકર્ષાય અને આ ફિલ્મમાં આટલી સરસ ફિલ્મ પબ્લિક સુધી પહોંચે. પહેલા તો ઓડિયન્સે આજ સુધી મારી ફિલ્મોને બહુ જ બધો પ્રેમ આપ્યો છે, એના બદલ થેન્ક યુ. અને મેં એટલે જ હંમેશાથી એવો પ્રયત્ન કર્યો છે કે હું એવી વાર્તા કરું કે જેમાં વાર્તા જ હીરો હોય. વાર્તા તમારી 2 કલાક કે 3 કલાક તમે આપો છો તો મારા લીધે નહીં, ફિલ્મના લીધે ઓડિયન્સ બેસવું જોઈએ એવી મારી હંમેશાથી કોશિશ રહી છે. અને આ ફિલ્મમાં પણ વાર્તા જ હીરો છે. એટલે આ ફિલ્મમાં મને કોઈ પણ કેરેક્ટર મળ્યું હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો આઈ વુડ ડેફિનેટલી ડુ ધીસ, કારણ કે તમે ગમે એટલી મહેનત કરો, જો ફિલ્મ સારી હશે ને તો જ મહેનત દેખાશે. એટલે જો તમને મારી આ વાત પર વિશ્વાસ હોય તો પ્લીઝ ફિલ્મ જોવા જાઓ. મારા માટે કે કોઈના માટે નહીં, વાર્તા માટે પ્લીઝ જોવા જાઓ, કારણ કે અત્યાર સુધીના એક્સપિરિયન્સમાં 2 દિવસથી જેટલા પણ લોકોએ ફિલ્મ જોઈ છે એ લોકોએ આ 2-2.5 કલાકમાં ફોન હાથમાં નથી લીધો. આ મેં જોયું છે. તો મેકર્સ આટલી મહેનત કરી રહ્યા છે અલગ અલગ વિષયો તમારા સુધી પહોંચાડવાની, તો પ્લીઝ જોવા જાઓ, કારણ કે કંઈક અલગ દુનિયાની વાત છે અને આઈ એમ શ્યોર તમને ગમશે આ ફિલ્મ. તમારા માધ્યમથી હું મારી એક વાત કહી દઉં કે હું ઇન્ટરવલમાં બહાર નહોતો નીકળ્યો. મેં જ્યારથી ટીઝર જોયું ત્યારથી મને હતું કે આમાં કંઈક નવું છે. જો હું ઇન્ટરવલમાં બહાર નીકળીને એક સીન પણ મિસ થશે ને તો સ્ટોરી કંઈક અલગ સમજાશે. તો ખૂબ ખૂબ અભિનંદન. અને હું આ કટ કરી લઈશ, રેકોર્ડ ભલે થયું. તમને તમારા કિરદાર માટે ખૂબ નવા કિરદાર માટે શુભેચ્છા. થેન્ક યુ.